યુટ્યુબનું પેમેન્ટ ટ્રાન્સફર થયું છે ને તમારા બેંક એકાઉન્ટમાં ના આવે તો એના માટે શું કરવું અને યુટ્યુબનું પેમેન્ટ ક્યારે ટ્રાન્સફર થાય છે અને કદાચ ગૂગલ તરફથી આપણું પેમેન્ટ ટ્રાન્સફર થાય છે તો આપણને ખબર કઈ રીતે પડે છે એની સંપૂર્ણ માહિતી અને કદાચ આપણું પેમેન્ટ ના આવે તો મતલબ આપણું પેમેન્ટના માટે આપણે કેટલા દિવસ રાહ જોવી પડે અને એના પછી આગળની પ્રોસેસ આપણે શું કરવી જોઈએ એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર આવી ગયા છીએ। તો વિડીયોની અંદર ખાસ બને રહેજો। જે લોકોને ડિસેમ્બર મહિનાનું પેમેન્ટ ટ્રાન્સફર થયું છે અને ઘણા લોકોને પેમેન્ટ આપણું જે મતલબ બેંક એકાઉન્ટમાં ના આવતું હોય તો એના માટે શું કરવું અને કેટલા દિવસ આપણે એના માટે રાહ જોવી પડે અને આપણું પેમેન્ટ કદાચ ટ્રાન્સફર થઈ ગયું છે તો બેંકમાં નથી આવતું તો એના માટે આપણે શું કરવું જોઈએ અને કઈ કઈ જે ભૂલો આપણે નથી કરવાની। તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં તો મિત્રો $100 એટલે કે 100 ઉપર ડોલર બનવા જરૂરી છે જ્યારે આપણું પેમેન્ટ ટ્રાન્સફર થાય એના માટે। અને દર મહિનાની 21 તારીખે જો પહેલી તારીખે મતલબ જે ડોલર તમારા બન્યા છે એ 10 તારીખે એડસનમાં ટ્રાન્સફર થાય છે અને એડસનમાં જો $100 થઈ જાય છે તો 21 તારીખે મતલબ તમારું પેમેન્ટ ટ્રાન્સફર થઈ જાય છે અને ટ્રાન્સફર થાય એટલે એ જ દિવસે 21 થી 22 દિવસ મતલબ તારીખે તમને એક મેલ આવશે, ખાસ કરીને ચેક કરી લેજો। હવે એની અંદર પણ એક પહેલાં એવું હતું કે 5 દિવસ બિઝનેસ દિવસની તમારે રાહ જોવાની રહેતી, એટલે કે 5 દિવસમાં કદાચ કોઈ રજાઓ આવતી હોય તો તમારું પેમેન્ટ જલ્દી આપણા બેંક એકાઉન્ટમાં મતલબ નહોતું આવતું, એની જગ્યાએ હવે છે ને મિત્રો 15 દિવસ કરી દીધા છે। તો આ મોટામાં મોટી અપડેટ છે મિત્રો। ઘણા લોકોને ખબર ના હોય તો જોઈ લેજો મેલમાં, જે લોકોને મેલ આવ્યો છે એની અંદર જોઈ લેજો। જે 5 દિવસનું બિઝનેસ દિવસ આવતા હતા એની જગ્યાએ હવે છે ને 15 દિવસ કરી દીધા છે। એટલે મતલબ મિત્રો 21 દિવસ મતલબ તારીખે તમારું પેમેન્ટ ટ્રાન્સફર થાય છે તો મિનિમમ મિત્રો 5 દિવસની જગ્યાએ હવે 15 દિવસ રાહ જોવાની છે ને 15 દિવસ પછી પણ પેમેન્ટ ના આવે તો આવતા મહિનાની 15 તારીખ સુધી તમારે એને મતલબ રાહ જોવાની છે। એના પછી તમે ગૂગલ એડસનમાં જઈને જ્યાં તમારું પેમેન્ટ દેખાડે છે ટ્રાન્સફર થયેલું, જ્યાં રિસીવ કોપી દેખાડે છે એનો સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો છે। મતલબ સ્ક્રીનશોટ લીધા પછી ત્યાં આગળ ઉપર જ એક તમને છે ને ક્વેશ્ચન એટલે કે તમને આગળની પ્રોસેસ માટે એક ઓપ્શન તમને ખૂણામાં જોવા મળતું છે, એના ઉપર ક્લિક કરીને ત્યાંથી તમે આગળની કાર્યવાહી કરી શકો છો પેમેન્ટ ના આવે તો। પણ મેન વાત આપણે ધ્યાન કઈ રીતે મતલબ કેની રાખવાની, સૌથી પહેલાં તો તમે જે બેંક એકાઉન્ટ જોડ્યું છે એ બેંક એકાઉન્ટ અને તમે જે સ્વિફ્ટ કોડ એની અંદર જોડ્યો છે એ સ્વિફ્ટ કોડ ક્યાંથી તમે લાવ્યા હતા? તમે ગૂગલમાંથી સર્ચ કર્યો તો? મારું માનવું તો એવું છે કે ગૂગલમાં તમને સ્વિફ્ટ કોડ 100% મળી જાય છે, પણ બને ત્યાં સુધી આપણે આપણા બેંકમાં જઈને પૂછીને લાવવામાં બહુ મજા હશે, કારણ કે આવનારા સમયની અંદર આપણું પેમેન્ટ ગમે ત્યારે હોલ્ડમાં જાય તો આપણે બેંકને રિક્વેસ્ટ કરી શકીએ કે તમે આપણો સ્વિફ્ટ કોડ આપ્યો તો એ જ અમે સ્વિફ્ટ કોડ નાખ્યો છે અને અમારું ગૂગલનું પેમેન્ટ નથી આવ્યું। પણ તમે જો ગૂગલ તરફથી કદાચ કોઈ મતલબ સ્વિફ્ટ કોડ નાખો છો તો આવનારા સમયની અંદર તમે બેંકમાં જાઓ તો બેંકવાળા તમને કહેશે કે તમે સ્વિફ્ટ કોડ ક્યાંથી નાખ્યો છે। તો આ પ્રોબ્લેમ મિત્રો આપણા ઉપર ઊભી થાય છે। એના કરતાં છે ને બેંકમાં જઈને સ્વિફ્ટ કોડ લેવાનો ખાસ ધ્યાન આપીને તમે બેંક એકાઉન્ટ જોડેલું હશે તો તમારું પેમેન્ટ ક્યાંય જવાનું છે જ નહીં મિત્રો, ચિંતા જરાય કરવાની નથી। જ્યારે પણ પેમેન્ટ દાખલા તરીકે તમે ભૂલથી બીજો સ્વિફ્ટ કોડ નાખી દીધો છે તો બી તમારું પેમેન્ટ મિત્રો આવી જશે, પણ એના માટે છે ને આગળ આપણે રિક્વેસ્ટ કરવી પડશે। ભલે ડોલર આપણા પાછા એડસનમાં જતા રહે પણ એના માટે તમારે છે ને એડસન સાથે રિક્વેસ્ટ ઘડી મેલ રિપોર્ટ કરવો પડે છે, જેનું ફોર્મ આવે છે એ સબમિટ કરવું પડશે। એ પણ ઉપર લગાતાર તમે મહેનત કરશો ત્યારે ઉપરથી પ્રેશર આવશે, એટલે જ્યાં પણ કોઈ ગલત સ્વિફ્ટ કોડની અંદર તમારા ડોલર જતા રહ્યા છે તો એ પેમેન્ટ તમારું પાછું રિટર્ન એડસનની અંદર આવી જશે। અને જો તમારું બેંક એકાઉન્ટ અને સ્વિફ્ટ કોડ બંને મેચ જ થાય છે મતલબ તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ એના માટે પણ આપણે રિક્વેસ્ટ કરવી તો જરૂરી છે। તમે જેટલી રિક્વેસ્ટ કરશો, સબમિટ કરશો ફોર્મ, એના માટે તમારું ડોલર નથી આવે એના માટે, તો જેટલું તમે વધારે રિપોર્ટ કરશો એટલું જે એડસન તરફથી છે ને પ્રેશર આવશે બેંક ઉપર અને બેંકમાં જે આપણી મેન હેડ ઓફિસ આવે ત્યાં આગળ પ્રેશર આવશે ને ત્યાંથી મિત્રો આપણી જે બ્રાન્ચ છે, આપણે જ્યાં ખાતું ખોલાયેલું છે ત્યાં આગળ મિત્રો પ્રેશર આવશે કે આમનું કોઈ KYC બાકી હશે તો પણ આપણું મતલબ પેમેન્ટ રોકાઈ શકે છે। એટલે મહત્વની વાત એ છે કે સામેથી પછી કોલ આવશે કે જે પણ તમારું કોઈ KYC બાકી હશે તો તમને સામેથી કોલ આવશે કે તમારા અકાઉન્ટની અંદર તમારે આ ટાઈપની કોઈ KYC કરાવવાની બાકી છે, પણ તમારું પેમેન્ટ કોઈ અન્ય જગ્યાએ તમે એવું વિચારો છો કે આપણું પેમેન્ટ કોઈ બીજો વ્યક્તિ લઈ જશે, કોઈ બીજાના અકાઉન્ટમાં મતલબ ટ્રાન્સફર થયું છે, એ તો તમારા એડસનની અંદર તમને જોવા મળતું જ હોય કે તમારા એડસનની અંદર તમે બેંક એકાઉન્ટ કોનું જોડેલું છે એ તો તમને દેખાતું હોય। બીજા નંબરમાં કે જેની રિસીવ કોપી આવે છે એડસનની અંદર તમને દેખાડે, ટ્રાન્ઝેક્શન ID દેખાડે છે, જેના લીધે તમારું પેમેન્ટ તમે ટ્રેક કરી શકો છો। એટલે એ પણ મિત્રો ખાસ એનો તમારે મતલબ સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, કારણ કે એની અંદર છે ને ઘણા બધા પ્રૂફ હોય છે જેના માધ્યમથી તમે
બેંકમાં અને આગળ કોઈ પણ પ્રોસેસ તમારે કરવી હોય તો એના માધ્યમથી તમે આગળની પ્રોસેસ કરી શકો. એટલે આ પણ જરૂરી છે. તો ખાસ વાત એ છે કે જોઈ લેજો કે 15 દિવસ મિત્રો હવે રાહ જોવાના આપણે થાય છે, પેમેન્ટ કદાચ ના આવે. અને દરેકને મિત્રો મેં આગળ પણ વિડીયો બનાવેલા છે, કદાચ તમારું પેમેન્ટ ના આવે તો અત્યારે 21 ડિસેમ્બર દાખલા તરીકે છે, સમજી લો કે 21 ડિસેમ્બરે તમારું પેમેન્ટ ટ્રાન્સફર થયું છે, તો તમે આવતો જાન્યુઆરી મહિનાના 15 તારીખ સુધી તમે મિત્રો રાહ જોઈ શકો છો. એના પછી તમારે છે ને આગળ રિપોર્ટ એટલે કે આગળની પ્રોસેસ કરવાની રહેશે જો પેમેન્ટ ના આવે તો. તો આ વિડીયો તમને મિત્રો ખાસ કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને આપણી ચેનલની અંદર આપણી પાસે જે પણ નોલેજ છે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવા દરેક વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો.